I am Siraj Gaha from Sanatan Dharma School, Bhavnagar. I hope you all are safe and sound. મિત્રો તમે બધા જ સ્કૂલને ખૂબ જ મિસ કરી રહ્યા હશો. સેમ હિયર, વી ઓલ આર મિસિંગ યુ અ લોટ. મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસ અને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ આપણે લેસન કર્યો હતો. નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ મૂવ ઓન યુનિટ 4. યુનિટ 4 ઉપર આપણે આગળ વધીએ. ધ નેમ ઓફ ધ લેસન ઇઝ ધ એડજસ્ટમેન્ટ. મિત્રો ખૂબ જ રસપ્રદ લેસન છે આ, અને એકદમ પ્રેક્ટિકલ લાઈફ જોડે વણાયેલો લેસન છે આ. ધ લેસન ઇઝ રિટન બાય ગુલઝાર. તમે જોઈ શકો છો નામ ગુલઝાર. સો લેટ મી ડિસ્ક્રાઇબ સમથિંગ અબાઉટ ગુલઝાર. સૌથી પહેલાં તમને પ્રશ્ન એ થતો હશે કે એના લેખક ગુલઝાર કોણ છે, તો એનો એક નાનો પરિચય આપણે જોઈ લઈએ. મિત્રો, ગુલઝાર એક બહુમુખી પ્રતિભાના માલિક શ્રી ગુલઝાર એક ફિલ્મ સર્જક, કવિ, ગીતકાર, સ્ક્રીન રાઇટર, ફિલ્મ પ્રોડ્યુસર, લેખક તરીકે પ્રખ્યાત છે. તેઓનો જન્મ એક શીખ કુટુંબમાં થયો હતો. તેઓનું પૂરું નામ સંપૂર્ણસિંહ કાલરા છે. વીતેલા જમાનાની અભિનેત્રી રાખી સાથે તેમના લગ્ન થયા હતા. મિત્રો, રાખી જે ખૂબ જ એવા પ્રતિભાશાળી એક અભિનેત્રી હતી. રાખી તમે કદાચ જાણતા હશો. એમની સાથે એમના મેરેજ થયા હતા. તેમણે પદ્મભૂષણ એવોર્ડ, સાહિત્ય અકાદમી એવોર્ડ, દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ, નેશનલ ફિલ્મફેર એવોર્ડ, અન્ય 20 જેટલા ફિલ્મફેર એવોર્ડ્સ અને અન્ય અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ મળેલા છે. એટલે મિત્રો, આપણે જાણી શકીએ કેટલા પ્રતિભાશાળી એ લેખક પણ છે, કલાકાર પણ છે. તો એના જીવનની આ એક સત્ય ઘટના છે. ધીસ ઇઝ અ રિયલ સ્ટોરી ઓફ ગુલઝાર. રાઈટ, સો લેટ્સ લર્ન સમથિંગ અબાઉટ હિઝ લાઈફ એન્ડ લેટ્સ પીપ ઇન ટુ હિઝ લાઈફ. આપણે એના જીવનમાં થોડુંક ડોક્યું કરીએ તો આપણને ખ્યાલ આવશે કે વોટ હી વોન્ટ્સ ટુ સે બાય ધીસ લેસન. આ લેસન દ્વારા શું કહેવા માગે છે. તે એડજસ્ટમેન્ટ. નામ જોતાં જ આપણને થોડુંક એવું લાગે કે એડજસ્ટમેન્ટ એટલે નોર્મલી દરેક વિદ્યાર્થીના શબ્દ ખ્યાલ છે કે આપણે જીવનમાં કંઈક ને કંઈક સમજોતો આપણે કરતા હોઈએ છીએ જીવનમાં નાની નાની બાબતોમાં. જેમ કે ઘરમાં નાના ભાઈઓ વચ્ચે સાથે આપણે રહેવાનું થાય એટલે ઘણીવાર માતા પિતા આપણને એમ કહે છે કે તું મોટો છો, તું માની જા. દેટ મીન્સ અન એડજસ્ટમેન્ટ. તો જીવનમાં એડજસ્ટમેન્ટ જે છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. દેટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ બિહેવિયર દેટ વી નીડ ટુ લર્ન એન્ડ વી આર યુઝિંગ રાઇટ ઇન એવરી ફેઝ ઓફ લાઈફ. આપણે દરેક જીવનના દરેક ભાગમાં એડજસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. તો ગુલઝારે અહીંયા કઈ રીતે, અથવા તો ગુલઝાર કઈ રીતે એડજસ્ટમેન્ટ વિશે સમજાવવા માગે છે. આ ટાઇટલ લેસન એડજસ્ટમેન્ટ, કઈ રીતે આ લેસનમાં તે પોતાના કુટુંબીજનોની, એટલે કે તેના નાના અને નાનીની જે વાર્તા છે એ કહેવા માગે છે, એની સ્ટોરી કહેવા માગે છે. સો એનો એક ટૂંકો એક તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં, સો તો યુ કેન એન્જોય ધ લેસન લેટર ઓન. ફર્સ્ટ ઓફ ઓલ, પોતાની સાથે રહેતી અંગત વ્યક્તિ સાથે અનેક પ્રકારના મતભેદ હોવાથી જીવનભર સતત તકરાર કરતા અનેક વ્યક્તિઓ આપણે સમાજમાં જોયા હશે. મિત્રો, તમારા જ કુટુંબમાં આપણે જોઈએ તો ઘણીવાર તમે તમારા દાદા દાદી જો હયાત હશે તો તમે એને ઘણીવાર મીઠો ઝઘડો કરતા જોયા હશે. એ મીઠો ઝઘડો એટલા માટે થાય કારણ કે તે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોય છે, અને એ પ્રેમ કરતા હોય એટલા માટે હંમેશા એ મીઠો ઝઘડો કરતા હોય છે, અને એટલા માટે અંદર અંદર નાની નાની બાબતોમાં તકરાર કરતા હોય છે. આ જ તકરાર પોતાના અંગત વ્યક્તિના મૃત્યુ બાદ તે વ્યક્તિની ગેરહાજરીને કારણે તે વ્યક્તિ પ્રત્યેની નફરત અતિ પ્રેમમાં પરિણમે છે. અને મિત્રો, એવું થાય કે તમે જ્યારે ખૂબ જ એકબીજાને પ્રેમ કરતા હોય તો નાની નાની બાબતોમાં તમે ઝઘડો કરતા હોય છો, પણ એ જ્યારે વ્યક્તિ હયાત ન હોય ત્યારે તમે ખરેખર એને ખૂબ જ મિસ કરતા હોય છે. આ લેસનમાં પણ કંઈક એવી જ બાબત છે. આ પાઠમાં આ જ પ્રકારના નાની સાથે જીવનભરની તકરાર નાનીના મૃત્યુ બાદ પ્રેમમાં પરિણમે છે, અને ત્યારબાદ એના પ્રેમમાં પરિણમે છે. નાનીના મૃત્યુ બાદ નાના એને ખૂબ જ મિસ કરે છે, અને કઈ રીતે એ એમને મિસ કરી રહ્યા છે એ આ લેસનમાં વર્ણવ્યું છે. જીવનભર નાના અને નાની બાબતોમાં ઝઘડો કરતા હતા. લગભગ 60 વર્ષના લગ્ન જીવન એમનું ચાલ્યું હતું.
એટલે કે 85 વર્ષની ઉંમરમાં નાના જ્યારે નાનીના મૃત્યુ બાદ એકલા પડી ગયા હતા અને ત્યારબાદ તેઓ ભાગ્યે જ કોઈ દિવસ એવો હતો કે જ્યારે તેઓ ઝઘડ્યા ન હોય અને એમના મન ઉપર એટલી બધી અસર પડી હતી, ગંભીર અસર પડી હતી કે તેઓ મનોરોગના શિકાર બની ગયા હતા. દેટ ઇઝ મેન્ટલી હી વોઝ વેરી મચ ડિસ્ટર્બ, કે એ ફિઝિકલી તો ફિટ હતા પણ મેન્ટલી એ ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયા હતા અને હી ફોલ્સ ઇન ટુ ડ્યુઅલ પર્સનાલિટી. અને એક માનસિક રોગ છે જે ડ્યુઅલ પર્સનાલિટી જે ડિસઓર્ડર છે એ પ્રમાણેનું જીવન જીવતા હતા. એટલે કે નાના અને નાની બંનેનું જીવન એ પોતે જીવતા હતા, રાઈટ. તો લેટ્સ ફોકસ ઓન ધ લેસન. આપણા લેસનમાં જોઈએ કઈ રીતે આ મલ્ટિપલ ડિસઓર્ડર પર્સનાલિટી જે છે એ નાનાને થઈ હતી અને કઈ રીતે એ આ બંનેનું જીવન જીવતા હતા. સો જસ્ટ લેટ્સ ફોકસ ઓન ધીસ લેસન. યુનિટ 4, રીડ 1, ધ એડજસ્ટમેન્ટ, રિટન બાય ગુલઝાર. મિત્રો, પાઠની શરૂઆતમાં જ અહીંયા કહે છે નાના, "It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani." Right? પહેલી જ લાઇનમાં એ કંઈક એવું કહેવા માગે છે કે અમારી ગંભીર ભૂલ હતી. એ પોતે એડમિટ કરે છે, કબૂલ કરે છે કે એ અમારી ગંભીર ભૂલ હતી કે નાનાને અમે નાનીના ફ્યુનરલમાં, મિત્રો એક નવો વર્ડ આવે છે ફ્યુનરલ, FUNERAL, એટલે કે જે અંતિમ ક્રિયા હોય મિત્રો એને ફ્યુનરલ કહેવામાં આવે છે. એના ફ્યુનરલમાં જે અંતિમ યાત્રા, એને આપણે અંતિમ યાત્રા તરીકે કહીએ છીએ, ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર, નાની, કે એની અંતિમ ક્રિયામાં નાનાને લઈ ન જવામાં આવ્યા એ અમારી ગંભીર ભૂલ હતી. એનાથી ગુલઝાર એક આખો લેસનની શરૂઆત કરે છે અને એડમિટ કરે છે. એનો અર્થ ક્યાંક ને ક્યાંક પાછળ છુપાયેલો છે. લેટ્સ ફોકસ ઓન ઇટ. "Go, take her away. Whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond." અહીંયા એ પોતાના દીકરાને, એટલે કે ગુલઝારને એવું કહે છે કે જાઓ, એને લઈ જાઓ. એના મૃત્યુ બાદ જ્યારે અંતિમ ક્રિયા, અંતિમ યાત્રા વખતેનો આ સમયની વાત છે મિત્રો. એને કહે છે કે આને લઈ જાઓ, એને તમે એના શમશાનમાં તમે એને લઈ જાઓ. એના કાનમાં કહે છે ગુલઝારને કે "I too am on the way." અને એને કહેજો કે એને કાનમાં એવું કહેજો કે હું પણ એ રસ્તા ઉપર જ છું, હવે હું તારી પાછળ જ આવું છું. "Tell her I will see her in the beyond." હું એને આગળ ક્યાંક મળીશ, એવું એ કહેવા માગે છે. એટલે કે નાનીને તમે કાનમાં જઈને કહેજો કે નાના પણ આવી રહ્યા છે, તમને આગળ મળશે. આવો મેસેજ એને ગુલઝારને આપ્યો. "With heavy hearts we hoisted Nani's bier over our shoulders." ભારે હૃદયે, મિત્રો એક ઇડિયમ છે, વિથ હેવી હાર્ટ્સ, ખૂબ જ દુઃખ સાથે, ખૂબ જ ભાર સાથે, હેવી હાર્ટ સાથે. વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ એટલે કે ઊંચું કરવું. વી હોઇસ્ટેડ નાનીઝ બાયર. મિત્રો એક નવો શબ્દ છે, બે શબ્દ નવા છે, હોઇસ્ટેડ અને બાયર. હોઇસ્ટેડ આપણે ફોર એક્ઝામ્પલ જ્યારે 15 ઓગસ્ટ અથવા તો 26 જાન્યુઆરી રિપબ્લિક ડે આપણે જે ધ્વજવંદન કરીએ છીએ એને એકચ્યુઅલી કહેવાય છે ફ્લેગ હોઇસ્ટિંગ, એટલે કે ધ્વજનું વંદન કરવું, ધ્વજને ઉપર ચડાવો. તો ધીસ ઇઝ કોલ્ડ હોઇસ્ટિંગ. એટલે અહીંયા ધ્વજવંદનની વાત નથી. હોઇસ્ટિંગ એટલે કે એ જે નાનીની બાયર છે, મિત્રો નવો શબ્દ બીજો બાયર. બાયર એટલે કે ગુજરાતીમાં કહેવાય છે નનામી, અને બીજો એક શબ્દ તળપદા ભાષામાં આપણે સ્લેંગ લેંગ્વેજમાં કહીએ છીએ ઠાઠડી. તો એ જ્યારે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ એને જે અંતિમ જે એક લાકડાની અથવા તો જે જગ્યા ઉપર સુવડાવવામાં આવે છે એને બાયર કહેવામાં આવે છે, અને પછી ઉચકીને આપણે લઈ જઈએ છીએ એને સ્મશાન સુધી અથવા તો કબ્રસ્તાન સુધી. સો ધીસ ઇઝ કોલ્ડ બાયર કહેવામાં આવે છે ને. તો એ કહે છે ભારે હૃદયે અમે નનામીને ઊંચકી અમારા શોલ્ડર ઉપર. "I turned to look just once and found Nana stepping away from the balcony into the room." પછી મેં જોયું તો નાના જે છે બાલ્કનીમાં પાછળ જોયું, જ્યારે અમે નાનીને લઈ જતા હતા, અંતિમ ક્રિયામાં લઈ જતા હતા, ત્યારે મેં પાછળ જોયું તો નાના જે છે એ પોતાની બાલ્કનીમાં ઊભા હતા અને ત્યારબાદ પોતાનું મોઢું ફેરવીને એ રૂમમાં જતા રહ્યા અને ધેન ઇન્ટુ ધ રૂમ એન્ડ પુલિંગ ધ ડોર શટ, અને દરવાજો બંધ કરી દીધો. આફ્ટર હિમ he had lived with Nani for over half a century.
મિત્રો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે 50 વર્ષથી વધારેનો સમય એ નાની સાથે એનું લગ્ન જીવન રહ્યું, એની સાથે જીવ્યા હતા. Nani, for over half a century, seen her radiant face every day of those years. રાઈટ મિત્રો, અહીંયા એક આપણે એક નવો શબ્દ આવે છે, રેડિયન્ટ. રેડિયન્ટનો અર્થ થાય છે એક આપણે કહીએ ને તેજસ્વી, ખુશખુશાલ એવો ચહેરો, ચમકતો, રેડિયન્ટ. એક આપણે મિત્રો રેડિયન્ટ સ્ટાર પણ કહીએ છીએ, ખબર છે? એક ચમકતો તારો હોય, ધ્રુવનો તારો હોય અથવા તો ચમકતો તારો, અને રેડિયન્ટ સ્ટાર તરીકે આપણે ઓળખીએ છીએ. દેટ મીન્સ અહીંયા અર્થ લેવાનું છે રેડિયન્ટ ફેસ સાથે. એડજેક્ટિવ છે અહીંયા, ફેસનું એડજેક્ટિવ, એટલે કે ચહેરો કેવો હતો કે જે ખુશખુશાલ હોય, જે ચમકતો હોય. આવા રેડિયન્ટ ફેસ જે છે, રાઈટ, એની સાથે હંમેશા એને જોયા હતા. દરરોજ સવારે ઉઠીને એ ચહેરો જોવાની એને આદત પડી ગઈ હતી ઓવર ધ યર્સ. He must have been, what, about 85, and yet he would find something to grumble. મિત્રો એ 85 વર્ષના હવે થઈ ગયા હશે. એન્ડ યટ એટલે છતાં પણ he would find something to grumble. મિત્રો ગ્રમ્બલ, રાઈટ, એટલે કે આપણે કહીએ ને બડબડાટ કરવો, રાઈટ, અને એ કંઈક ને કંઈક બડબડાટ કરતા હતા કોઈ પણ બાબત ઉપર, ઝીણી ઝીણી બાબતો ઉપર. એવરીથિંગ નાની ડીડ, નાની કોઈ પણ ક્રિયા કરે તો એ બાબતને બડબડાટ કરીને એની સાથે ઝઘડો કરતા હતા. હી વુડ કીપ ક્વિબલિંગ. ઉચ્ચાર બરોબર સમજો મિત્રો, ક્વિબલિંગ. ક્વિબલિંગનો અર્થ થાય છે આપણે દ્વિઅર્થી બોલવું. ગુજરાતીમાં આપણે કહીએ છીએ ટોન્ટ મારવો. દેટ ઇઝ કોલ્ડ, ટોન્ટ ઇઝ ઓલ્સો ઇન ઇંગ્લિશ વર્ડ ટુ ટોન્ટ સમબડી, એટલે કે કંઈક દ્વિઅર્થમાં એને કંઈક કહેવું અથવા તો ગલ્લા તલ્લા કરવા, પણ દેટ ઇઝ કોલ્ડ, એવો અર્થ થાય છે ક્વિબલિંગ. તો નાનીને પણ કંઈક ને કંઈક એક ક્વિબલિંગ કરીને એને માનસિક રીતે હેરાન કરતા હતા. પણ એક પ્રેમ હતો મિત્રો, એક મીઠો ઝઘડો જે આપણે કહી શકીએ. એઝ ઇફ they were two people who had just married in the first flush of love. મિત્રો બહુ સરસ બાબત અહીંયા વર્ણન કરી છે કે એ બંને એવો ઝઘડો કરતા હતા જાણે કે એક હમણાં જ નવપરિણીત યુગલ જે રીતે મીઠો ઝઘડો કરતા હોય ઘરમાં અને એનો પ્રેમ દેખાડતા હોય, એમ આ બંને પણ એ ઝઘડો કરીને પણ પોતાનો પ્રેમ બતાવતા હતા અને હમણાં જ લગ્ન થયા હોય એવો તે વ્યવહાર કરતા હતા. એન્ડ વર સ્ટીલ ડિસ્કવરિંગ ઈચ અધર. નવપરિણીત યુગલ જેમ એકબીજાને જાણવાનો, સમજવાનો અને એકબીજા સાથે એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરતા હોય, તેમ આ યુગલ પણ એ એકબીજા સાથે એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરતા હતા. At times a petty quarrel would push them into a long silence. પણ ઘણીવાર એક એવો ઝઘડો લાંબો ચાલે તો એ એકબીજા સાથે બોલવાનું બંધ કરી દેતા હતા. એટલા માટે લખ્યું છે મિત્રો, એટ ટાઈમ્સ અ પિટી કોરલ, કોરલ એટલે ઝઘડો, વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલન્સ. એ ખૂબ જ લાંબી અબોલા, એટલે કે લોંગ સાયલન્સ એટલે એમને એકબીજા સાથે બોલતા ન હતા, એ લોંગ સાયલન્સમાં બંને ટૂંકમાં જતા રહેતા હતા અને બોલવાનું બંધ કરી દેતા હતા. દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર. ઘણા બધા દિવસો સુધી મિત્રો એકબીજા સાથે બોલવાનું બંધ કરી દેતા હતા, નાના અને નાની. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવન્સ, જ્યારે એ કહે છે કે અમે વચ્ચે દખલગીરી કરતા હતા. ઇન્ટરવન એટલે કે દેટ ઇઝ ટુ કોઈ દખલગીરી કરવી, વચ્ચે આપણે એકદમ કહેવાય ને કે બંને ઝઘડતા હોય ને વચ્ચે આપણે સમજોતો કરાવવા જઈએ, દેટ્સ કોલ ઇન્ટરવન્સ. તો જ્યારે કહે છે અમે એને સમજાવવા જતા હતા, ઓલ નાના વુડ ક્વીપ, ઇટ હેપન્સ સન્સ. અને નાના એવું કહેતા હતા કે એવું તો ચાલ્યા કરે દીકરા, ઇટ હેપન્સ, ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. એ કહે છે કે બંને વચ્ચે સમજોતો કરવામાં વાર લાગે. હવે મિત્રો 60 વર્ષ સુધી સાથે, 65 વર્ષ જેટલું અથવા તો 50 વર્ષથી વધારે સાથે રહ્યા હતા અને હજી પણ નાના કહેતા હતા કે ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ વિથ ઈચ અધર. એટલે એ બંને વચ્ચે કેટલી અન્ડરસ્ટેન્ડિંગ હશે, કેટલો પ્રેમ હશે મિત્રો, કે હજી પણ એવું કહેતા હતા કે અમે તો હજી તો એડજસ્ટ કરીએ છીએ એકબીજાને, રાઈટ. એટલે દેટ ઇઝ ધ ફર્સ્ટ પેરાગ્રાફ. Now let's focus. Now let's focus on the next para. It was fun listening to him talk. એ કહે છે કે ખરેખર એમની વાતો સાંભળવી ખરેખર એક બહુ આનંદ આવે એવું હતું. બંને વચ્ચેનો મીઠો ઝઘડો સાંભળવો, ગુલઝાર કહે છે, અમને ખૂબ જ મજા આવતી હતી. મધર વુડ ઓલવેઝ રિપ્રેન્ડ અસ. મધર જે છે દેટ ઇઝ ઓલવેઝ રિપ્રેન્ડ અસ, રાઈટ. અહીંયા એક મિત્રો નવો શબ્દ આવે છે,
દેટ ઇઝ રિપ્રેન્ડ એટલે કે ઠપકો આપવો. અમને હંમેશા ઠપકો આપતા હતા, રિપ્રેમ્ડ એવો એનો પ્રોનાઉન્સિએશન થાય છે. ફરી વાર સાંભળી લેજો, રિપ્રેમ્ડ એટલે દેટ ઇઝ કોલ્ડ ઠપકો આપો. યુ પીપલ, અને અમારી માતા શું અમને ઠપકો આપતા હતા કે તમે બંને જાને ઝઘડો કરાવો છો. યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. એ કહે છે કે તમે લોકો એમને ઉકસાવો છો. એક નવો શબ્દ છે પ્રોવોક, આમ તો ઘણીવાર આવી ગયો છે વર્ડ પ્રોવોક, એટલે કે તમે લોકો જે છે એને ઉકસાવો છો. અને ત્યારબાદ મારી માતાને રાઈટ આ સહન કરવું પડે છે. ટુ બેર એટલે સહન કરવું, બેર ધ બ્રન્ટ દેટ ઇઝ કોલ્ડ સહન કરવું, કે એમને સહન કરવું પડે છે, તમે ઉકસાવીને જતા રહ્યો છો. હર મધર મીન્સ અવર નાની, રાઈટ. એ કહે છે મારી માતા કહે છે એની મધર એટલે દેટ મીન્સ અમારા નાની. એન્ડ નાની વુડ whoosh out a few words together from a toothless mouth. ત્યારબાદ નાની જે છે એ કહે છે કે પોતાના દાંત વગરના, કારણ કે એ ઉંમરે એમના દાંત જતા રહ્યા હતા, એટલે કે પોતાના દાંત વગરના મોઢા જોડે કંઈક બડબડાટ કરીને જતા રહેતા હતા. બી ગ્રેટફુલ દેટ આઈ ગેવ યુ 2 grandsons. શું બોલતા હતા એ કે તમે મારો આભાર માનો કે મેં તમને આવા 2 દીકરાઓ આપ્યા છે, રાઈટ. ગ્રેન્ડસન્સ આપ્યા છે એટલે કે દીકરાઓના દીકરા. નાઉ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. અને એવો ઠપકો આપતા હતા કે ભગવાનને ખાતર હવે તમે બોલવાનું બંધ કરો. માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ ઇમ્પ્રેઝનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. એ કહે છે મારો ભાઈ અને હું એ ખૂબ જ નાની ઉંમરમાં હતા, રાઈટ, જ્યારે અમારા ફાધર જે છે રાઈટ એણે બીજા મેરેજ કર્યા હતા, દેટ ઇઝ સેકન્ડ ટાઈમ. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ. એટલે મારી માતા પોતે હયાત હતા છતાં પણ એણે બીજા મેરેજ કર્યા હતા, એટલે ઘણીવાર એ પોતાની નવી પત્ની જોડે, વિથ ઇઝ ન્યૂ વાઇફ, એટલે નવી પત્ની જોડે અમારા ઘરમાં પરેડ ઇન્ટુ એટલે કે અમારા ઘરમાં આવતા હતા. મધર વોઝ હેલ્પલેસ, દેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. મારી માતા જે છે એ ખૂબ લાચાર હતા, એ કશું બોલી શકતા નહોતા. બટ નાની ફોટ વિથ હર and scooped the two of us into her arms. પરંતુ નાની જે છે રાઈટ એ હંમેશા એની સાથે લડતા હતા, એને કહેતા હતા, સમજાવતા હતા મારા ફાધરને, અને અમને બંને બાળકોને રાઈટ એન્ડ સ્કૂપ ધ ટુ, રાઈટ. સ્કૂપ્ડ મિત્રો એક નવો શબ્દ આવે છે સ્કૂપ્ડ એટલે કે વીંટળાવી લેવું. હવે આ શબ્દ યાદ રાખવો હોય તો મિત્રો તમે કદાચ આઈસ્ક્રીમ ખાવા જતા હશો, તો આઈસ્ક્રીમમાં એક નાનું એવું સાધન હોય છે જેના વડે એ તમારા બાઉલની અંદર આઈસ્ક્રીમને ભરે છે. દેટ ઇઝ કોલ્ડ સ્કૂપિંગ. આપણે એક નાનો બોલ કહીએ છીએ, આઈસ્ક્રીમ બોલ એટલે કે એક સ્કૂપ કહીએ છીએ. આઈલ ટેક 1 સ્કૂપ એટલે કે એક નાનો એવો વીંટળીને ભરેલો એક દડો આઈસ્ક્રીમનો. તો અહીંયા સ્કૂપ શબ્દ રીતે તમે યાદ રાખી શકો છો. એન્ડ સ્કૂપ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ. અને પછી એ પોતાની બાહોમાં અમને જકડી લે છે. એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ. અને પોતાના ઘરમાં લઈ જાય છે. સેઇંગ યુ વોન્ટ ટુ રોટ હિયર ટુ ડુ સો, બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર. એ કહે છે કે જો તમારે અહીંયા સડવું હોય તો, મારી માતાને કહે છે કે તારે જો અહીંયા રોટ એટલે કે સડી જવું, અહીંયા તારે રહેવું હોય તો રહે આવા વાતાવરણની અંદર. ઇફ યુ વોન્ટ ટુ રોટ હિયર ટુ ડુ સો, તો તું અહીંયા રહે. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેશ્ડ બાય ધેર સ્ટેપ ફાધર. પરંતુ હું મારા આ પોતાને પોતીને હું અહીંયા રાખવા નથી માગતી કે જે તેના સ્ટેપ ફાધર એટલે કે એના ફાધર જે છે, જે બીજી મધર સાથે પરણ્યા છે, કે અથવા તો સ્ટેપ મધર એટલે કે બીજી એની મમ્મી જોડે જે એને ખૂબ ત્રાસ આપે, એની સાથે મારા બાળકોને રાખવા નથી. એવો ઠપકો આપીને મારી માતાને ઠપકો આપતા હતા. ઇફ એની વન ગોટ હર વે વિથ નાના, ઇટ વોઝ નાની. કે નાના સાથે અગર કોઈ લડી શકતા હોય કે ઝઘડો કરી શકતા હોય તો એ નાની હતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. કે જે પોતાને મોઢે મોઢ કહી દેતા હતા, કે એને ફેસ ઉપર કહી દેતા હતા, યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. બહુ પહેલાં કહેતા હતા કે હું જ્યારે મૃત્યુ પામીશ ત્યારે તમને ખરેખર બહુ પછતાવો થશે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીઝ 2 children, રાઈટ. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર. આ બંને રાઈટ તમે કદાચ એની માતા સાથે ન બોલતા હોય તો કાંઈ નહીં. એટલે કે નાના જે છે પોતાની દીકરી સાથે એટલે કે ગુલઝારના મધર સાથે વાત નહોતા કરતા હતા કે કંઈ વાંધો નહીં, તમે એની મધર સાથે ના બોલો તો કંઈ નહીં.
દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. તે તમારી જોડે પણ નહીં બોલે. યુ વિલ સિટ ઓલ બાય યોર સેલ્ફ. તમે આખો દિવસ, જ્યારે હું મરી જઈશ ત્યારે તમે કોઈની જોડે વાત નહીં કરી શકો. તમે ફક્ત આ ચેરમાં બેસીને થાકી જશો. યુ વિલ સિટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ, મિત્રો જોઈ શકો છો ચિત્ર આપેલું છે નાના અને નાનીનું, રાઈટ. ઇન ધ વોટ આઈ એમ સપોઝ ટુ ડુ ધેન ધીસ ડેમ કફ. સોરી, વી હેવ ટુ ટેક હિયર. તમે બાલ્કનીમાં બેઠીને થાકી જશો. બાલ્કની, સિટ ઇન ટુ ધ બાલ્કની એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ. અને તમે સનબાથ લેતા હતા, તડકો ખાતા હતા, રાઈટ, અને એકલા કંટાળી જશો તમે તડકો ખાઈને. એટલે ટૂંકમાં મારા વગર તમે ખૂબ કંટાળી જશો, એવું અહીંયા કહેવા માગે છે. નાના વુડ સે બેરલી ઓડિબલી. નાના એકદમ બેરલી એટલે કે ખૂબ બિલકુલ ઓછું સાંભળ્યું હોય તેમ એ કહેતા હતા, આઈ એમ ઓલ્ડર દેન યુ. હું તારા કરતાં વૃદ્ધ છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ગો ફર્સ્ટ, ઓર આઈ, યુ ઓર આઈ. તું જો ખાલી કોણ પહેલાં જાય છે, તું કે હું, રાઈટ. તો આપણે જોઈએ કે કોનું મૃત્યુ પહેલાં થાય છે, એવું નાના કહેતા હતા. નાના કહેતા હતા કે મારું મૃત્યુ પહેલાં થશે, જ્યારે નાની કહેતા હતા કે નહીં, મારું મૃત્યુ પહેલાં થશે. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને નાની જે છે એ પહેલાં મૃત્યુ પામ્યા, એને છોડીને જતા રહ્યા. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ. અને નાના જે છે એ હવે ખરેખર ઇરિટેબલ બની ગયા, ચીડચીડા થઈ ગયા એકદમ, કારણ કે નાની વગેરે બિલકુલ રહી શકતા નહોતા. એ નાની સાથે રહેવાની ટેવ પડી ગઈ હતી. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. જાણે કે એણે કોઈ શરત હારી ગયા હોય. તો એક નવો શબ્દ છે વેગર. વેગરનો અર્થ થાય છે શરત, WAGER. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. થોડા દિવસ સુધી એણે તો પોતાનો ગુસ્સો જે છે એ પોતાના ખોરાક સાથે ઉતાર્યો. નાનીના મૃત્યુ બાદ એ બિલકુલ જમવાનું લેતા નહોતા, ટાળતા હતા. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે. પોતાની થાળીને એ ધક્કો મારીને કહેતા હતા, ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. તો કહેતા હતા કે નાનીને કહી દો કે મારે જમવું નથી. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગનેસ ટુ મેક ધ રૂમ લાઇવેબલ ફોર નાના. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે એની નાનીઝ બેડ. અવે નાનીઝ બેડ. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. પોતાની જાતને એણે કેદ કરી નાખ્યું. મિત્રો, ઇમ્પ્રિઝન એટલે કેદ કરી લેવું બેડરૂમની અંદર. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ. નાનીની અમુક વસ્તુઓ જે હતી એની પોતાની, એને અમે રૂમમાંથી દૂર કરી નાખી. કારણ કે કદાચ નાના નાનીની વસ્તુઓ જોઈને યાદ આવે અને ફરીવાર તે એની યાદમાં જતા રહે અને થોડા ફિઝિકલી અને મેન્ટલી એ ડિસ્ટર્બ થાય. એટલા માટે ગુલઝાર કહે છે કે અમે નાનીની વસ્તુઓ જે હતી, અમુક વસ્તુઓ પોતાની, એ અમે રૂમમાંથી કાઢી નાખી. બટ એણે અને રૂમને નાના માટે જીવા લાયક બનાવ્યો, રૂમ લાઇવેબલ ફોર નાના. પરંતુ બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. પરંતુ એણે નાનીનો જે બેડ જે છે એ અમને ઊંચકીને રૂમમાંથી બહાર કાઢવા ન દીધો. કાર્ટ અવે એટલે ઊંચકીને લઈ જવું. In a dry, hollow chorus voice, he said, "Let it be." એકદમ ડ્રાય અને એકદમ હોલો વોઇસની અંદર દંભ સાથે એણે કીધું. હોલો દેટ ઇઝ કોલ્ડ, આપણે દમ કહી શકીએ છીએ, રાઈટ. એવા અવાજમાં એણે કીધું, લેટ ઇટ બી, અને અહીંયા જ રહેવા દો. વેર એલ્સ શી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ. કે તે આવશે તો ક્યાં સૂશે. મિત્રો, આ સ્ટેટમેન્ટ ઉપરથી નાના એવું કહેવા માગતા હતા કે નાની તો હજી અહીંયા જ છે, મારી જોડે જ છે, એ પોતે આવશે તો ક્યાં શું છે. એનો મતલબ કે નાના હજી એવું એક્સેપ્ટ કરવા નહોતા માગતા કે નાની આ દુનિયામાં નથી રહ્યા, એટ શી ઇઝ નો મોર. એને મેન્ટલી એવું જ હતું કે નાની મારી સાથે જ છે. એટલા માટે કદાચ તમને યાદ આવતું હોય તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ જ્યારે ગુલઝારે શરૂ કર્યું હતું પોતાની ભૂલ સાથે, રાઈટ, that it was our mistake that we did not take our nana, right, into his funeral, into our funeral, કે અમે નાનીના ફ્યુનરલમાં નાનાને ન લઈ ગયા, અમારી ભૂલ હતી. હવે એને આ સ્ટેટમેન્ટ દ્વારા કહેવા માગે છે કે કારણ કે નાના માનવા તૈયાર જ નહોતા કે નાની હવે આ દુનિયામાં નથી.
The day we had to take Nani's ashes away for immersion. એ દિવસે અમે નાનીની એશિસ એટલે કે એની અસ્થિઓ, તો યાદ રાખજો એશિસ એટલે રાખ પણ થાય છે, અહીંયા આપણે અર્થ લેવાનું છે અસ્થિઓ. અવે ફોર ઇમર્શન, રાઈટ, એટલે કે આપણે એને અસ્થિ વિસર્જનની પ્રક્રિયા કહીએ છીએ અને આપણે ઇમર્શન કહીએ છીએ. દેટ ઇઝ ઇમર્શન માટે અમે બરોબર લઈ જવાના હતા. ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ટુ ધ રૂમ. અને એ દિવસે નાના પોતાને એ રૂમમાં જ લોક કરીને રાખ્યો. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું એની પાસે મળવા ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. ત્યારે મેં જોયું એ નાના જે છે એ નાનીના રૂમમાં બેઠા હતા. હી જસ્ટ ટચ ધ અર્ન એન્ડ સેડ. અર્ન એટલે મિત્રો કળશ કે જેની અંદર અસ્થિઓ રાખેલી હોય છે, એ કળશને આપણે અર્ન કહીએ છીએ. એને બરાબર જસ્ટ ટચ કર્યું અને શું કીધું? ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. ટેક હિમ અવે. મિત્રો અહીંયા બરોબર સમજવા જેવું છે, રાઈટ. સો યુ કેન નોટિસ ધીસ થિંગ્સ. અહીંયા હું તમને હાઇલાઇટ કરીને બતાવું છું, રાઈટ. ટેક હિમ અવે. મિત્રો અહીંયા હિમથી એ શું કહેવા માગે છે? ટેક હિમ અવે. મિત્રો ભૂલ નથી, ખરેખર નાની માટે હર પ્રનાઉનનો ઉપયોગ થાય છે, પણ અહીંયા એ અત્યારે એ પોતે નાની હોય એવું કહે છે કે આ નાનાને લઈ જાઓ, મને આખું વર્ષ આખી જિંદગી હેરાન કર્યો છે. ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી. મારી સાથે લડ્યા જ છે, એ એવું કહેવા માગે છે. એટલે અહીંયા આ ભૂલ નથી પ્રોનાઉન્સિએશનની, પણ અહીંયા અત્યારે નાની જે છે, રાઈટ, નાનાની અંદર નાની હોય એવું એ પોતે ફીલ કરી રહ્યા છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. અને મને ત્યારે મેં બરોબર ગુલઝાર કહે છે મેં ધ્યાન ન આપ્યું અને મને કદાચ એવું લાગ્યું ભૂલથી કહેવાઈ ગયું હશે. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ. રાઈટ મિત્રો, બીજો એક સરસ શબ્દ છે, રાઈટ, હીડ ટુ ઇટ. હીડ ટુ ઇટ એટલે દેટ ઇઝ કોલ્ડ ધ્યાન આપવું, કે મેં બિલકુલ ધ્યાન ન આપ્યું. ફર્સ્ટ ડે બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. પણ ત્યાર પછી મને વધારે ને વધારે, રાઈટ, પુરાવા મળતા ગયા કે ભાઈ સમથિંગ દેર વોઝ અ પ્રોબ્લેમ ઓવર દેર વિથ ધ નાના, કે નાનાને કંઈક તકલીફ છે, એ બીમાર હોય એવું મને લાગ્યું, કારણ કે એની વાતો ઉપરથી મને કંઈક વિચિત્રતાનો આભાસ થયો. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. અને બીજા દિવસે, રાઈટ, એ નાનીનું કફ સિરપ જે છે, રાઈટ, એ લેતા હતા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. અને એ બરોબર મેઝર કરતા હતા, ઢાંકણું એક માપીને કફ સિરપ પીતા હોય ને એટલું માપીને પીતા હતા. જેટલું જ નાની માપીને પીતા હતા એ રીતે એટલું જ એણે કફ સિરપ લીધું પીવા માટે. હી વોઝ મેઝરિંગ એટલે માપવું. ઇટ બાય ધ કેપફુલ એટલે ઢાંકણું. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ ઇટ, જે રીતે નાની લેતા હતા. આઈ આસ્ક્ડ હિમ વોટ્સ દેટ યુ આર ડુઈંગ. મેં પૂછ્યું કે શું કરી રહ્યા છો, રાઈટ. ત્યારે એ શું કહે છે? ત્યારે એ કહે છે વોટ આઈ એમ સપોઝ ટુ ડુ ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. એ કહે છે કે આ કફ જે છે, રાઈટ, એ બિલકુલ મારો પીછો છોડતો નથી. શું કરું? એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફેઝ દેટ નાની વુડ હેવ યુઝડ. મિત્રો, નાની ઘણીવાર ઘરમાં આ જ શબ્દ બોલતા હતા કે આ કફ મારો પીછો છોડતો નથી. એ જ વાક્ય રચના, એ જ શબ્દોનો ઉપયોગ નાનાએ કર્યો. અને ખરેખર નાનાને કોઈ પ્રકારની કફની બીમારી ન હતી, ઉધરસની બીમારી ન હતી, નાનીને બીમારી હતી. પણ અત્યારે દવા કોણ લઈ રહ્યા હતા? નાનીની બદલે નાના લઈ રહ્યા હતા. હી પોઝ્ડ, થ્રો મી લુક એન્ડ સેડ, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી ન્યૂ વન. એ કહેતા હતા કે જ્યારે આ બોટલ પૂરી થઈ જાય મને નવી બોટલ તમે લાવી દેજો, આવું કહેતા હતા નાના. આઈ વોઝ લિટલ ટેકન અ બેક. એ કહે છે કે હું એકદમ સ્તબ્ધ થઈ ગયો. મિત્રો, આ પણ એક ઇડિયમ છે. આઈ વોઝ ટેકન અ બેક. ટેકન અ બેક, રાઈટ, દેટ ઇઝ ઓલ્સો વન ઇડિયમ, કે દેટ ઇઝ સ્તબ્ધ થઈ જવું, સરપ્રાઇઝ થઈ જવું, કે હું એકદમ સરપ્રાઇઝ થઈ ગયો હતો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. કે નાનાને મેં ક્યારેય ઉધરસ ખાતા જોયા નહોતા,
but this was nothing compared to the shock he gave me few days later. પણ અહીંયા એને જે શોક થયો એ કદાચ એક બિલકુલ કશું જ નહોતો કે જેણે મને રાઈટ થોડા દિવસ પછી મને શોક આપ્યો. આઈ ટોલ્ડ હિમ ના લેટ્સ ગો ટુ અ સલૂન. એ કહે છે કે આપણે ચલો તમને સલૂનમાં લઈ જાઓ. સલોન ઓર સલૂન યુ કેન પ્રોનાઉન્સ એઝ યોર વે, બટ યુઝ્યુઅલી ઇટ્સ પ્રોનાઉન્સ એઝ અ સેલોન. હું તમને વાળ કાપવાની દુકાનમાં લઈ જાઉં, જે આપણે સેલોન કહીએ છીએ. યુ નીડ અ હેર કટ. તમારે વાળ કાપવાની જરૂર છે, તમારા વાળ બહુ વધી ગયા છે. આઈ ઇન્સિસ્ટેડ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. અને કહે છે, ગુલઝાર કહે છે કે મેં એને ખૂબ આગ્રહ કર્યો. રાઈટ મિત્રો, એ ઇન્સિસ્ટ કરવું, રાઈટ, એટલે દેટ ઇઝ કોલ આગ્રહ કરવો. આઈ ઇન્સિસ્ટેડ, રાઈટ. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. તો હું બાર્બરને ઘરે લઈ આવું છું. He did not even bother to look at me. Look at this time. પણ એણે મારી સામે જોયું પણ નહીં, રાઈટ. એન્ડ he began to shake his head. અને પોતાનું માથું હલાવ્યું. No, he will kill me. He does not like my haircut short. ફરીવાર મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે એણે શબ્દનો પ્રોનાઉનનો ઉપયોગ કર્યો છે. No, he will kill me, રાઈટ. he will, ખરેખર અહીંયા શી વિલ આવવું જોઈએ, પરંતુ નાના જે છે એની અંદર અત્યારે નાનીની પર્સનાલિટી અંદર આવી ગઈ છે. અને એટલે કહે છે કે હી વિલ, એટલે કે નાના મને મારી નાખશે વાળ કપાવીને. હું વાળ કપાવીશ ને મારા નાના વાળ બિલકુલ પસંદ નથી. હી ડઝન્ટ લાઇક, ફરીવાર વાપરો શબ્દ, હી ડઝન્ટ લાઇક માય હેર કટ શોર્ટ. હી વિલ નેવર ઇમ્પ્રૂવ, હી વિલ નેવર એપ્રૂવ. એ ક્યારે મારા નાના વાળને એ બિલકુલ હા પાડશે નહીં કપાવવાની. His intention was nasal, exactly like Nani's. એનો ઇન્ટોનેશન જે હતો ને, સોરી, દેટ ઇઝ નોટ ઇન્ટેન્શન, ઇન્ટોનેશન્સ એટલે કે નાકમાંથી થતો ઉચ્ચાર એકદમ નસાલ હતો. નસાલ એટલે નાકમાંથી નીકળતો અવાજ. એક્ઝેક્ટલી લાઈક નાનીઝ, નાની જેવો જ હતો. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. જાણે કે નાની બોલતા હોય એવું જ લાગતું હતું. આઈ મૂવડ બેક અ લિટલ વરીડ. હું થોડો રાઈટ એકદમ સ્તબ્ધ થઈ ગયો અને ચિંતા થવા માંડી કે ભાઈ સમથિંગ વોઝ વેરી સિરિયસ, કે કંઈક બહુ ગંભીર બનતું હતું. એટલે મને થોડી ચિંતા થવા માંડી.